સક્ષમ હોવું. આપણે બધા આ શબ્દ સાંભળીએ છીએ, વાપરીએ પણ છીએ, પણ શું આપણે ક્યારેય અટકીને વિચાર્યું છે કે આનો સાચો મતલબ શું થાય? ખરેખર સક્ષમ હોવું એટલે શું? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીએ. ઘણીવાર એવું બને છે નહીં, કોઈ મોટો પડકાર સામે આવે અને આપણને પોતાની જાત પર જ શંકા થવા લાગે. મનમાં બસ એક જ સવાલ ઘૂમ્યા કરે, શું આ મારાથી થશે? સારું, તો આ વાતને સમજવા માટે ચાલો એક નાનકડી વાર્તાથી શરૂઆત કરીએ. આ એક એવી વાર્તા છે જેમાં શંકા છે, અને એ શંકાને દૂર કરવા માટેની હિંમત અને મિત્રતા પણ છે. તો જુઓ, વાત એમ છે કે સ્પોર્ટ્સ રેલી આવવાની હતી, પણ વીણાનું મન ઉદાસ હતું. કેમ? કારણ કે એના પગમાં ઈજા થઈ હતી, અને એને લાગતું હતું કે હવે એ ભાગ નહીં લઈ શકે. આ જ ચિંતા એણે પોતાની ફ્રેન્ડ શાલુને કહી. વીણાના આ શબ્દોમાં એની લાચારી અને શંકા સ્પષ્ટ દેખાય છે નહીં? એને લાગે છે કે ઈજાના કારણે બધું જ ખતમ થઈ ગયું, એ હવે કંઈ નહીં કરી શકે. અને સાચું કહું તો આવી લાગણી ક્યારેક ને ક્યારેક આપણા બધાના મનમાં આવી જ જાય છે. પણ અહીંથી જ આખી વાત બદલાઈ જાય છે. શાલુ વીણાને એની તકલીફમાં ડૂબવા દેતી નથી. એ વીણાનું ધ્યાન એકદમ બીજે જ દોરી જાય છે, એક એવી વ્યક્તિ તરફ જે પ્રેરણાનો પર્યાય છે. એ એક એવું નામ લે છે જેણે અશક્યને પણ શક્ય કરી બતાવ્યું હતું. અને આ વાત આપણને લઈ જાય છે આપણા બીજા ભાગ તરફ. અહીં આપણે એવા લોકોની વાત કરીશું જેમણે સાબિત કરી દીધું કે સાચી સક્ષમતાને શરીરની કોઈ મર્યાદાઓ નડતી નથી. અહીં બે એવી અદ્ભુત કહાણીઓ છે જેણે ખરેખર હિંમતની વ્યાખ્યા જ બદલી નાખી. એક બાજુ છે અરુણિમા સિંઘા અને બીજી બાજુ છે મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ. બંનેની જિંદગીમાં એવા પડકારો આવ્યા જે કોઈને પણ તોડી નાખે, પણ આ લોકો હાર માનેવા નહોતા. જરા વિચારો, એક ચાલતી ટ્રેનમાંથી ફેંકી દેવાયા, એક પગ કપાઈ ગયો, અને છતાં એ જ વ્યક્તિ દુનિયાના સૌથી ઊંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ પર ચડવાનું નક્કી કરે. અરુણિમા સિન્હાની આ વાત એ સાબિત કરે છે કે ખરી મર્યાદા શરીરમાં નહીં પણ આપણા મનમાં હોય છે. શું જબરદસ્ત હિંમત! અને કંઈક આવો જ સ્ટીફન હોકિંગ સાથે થયું. જ્યારે એ 21 વર્ષના હતા ત્યારે ડોક્ટરોએ કહ્યું કે એમની પાસે બહુ ઓછો સમય બચ્યો છે. પણ જુઓ, એમણે આખી દુનિયાને ખોટી સાબિત કરી. ભલે એમનું શરીર એક વ્હીલચેર પૂરતું સીમિત થઈ ગયું, પણ એમનું મગજ તો આખા બ્રહ્માંડમાં ફરી રહ્યું હતું. આ જ તો છે સાચી શક્તિ, જ્ઞાનની અને ક્યારે હાર ન માનવાની ઈચ્છાશક્તિની. સ્ટીફન હોકિંગનું આ વાક્ય એ ખરેખર આ બંનેની જ જિંદગીનો સાર છે કે હંમેશા તારાઓ તરફ જુઓ, પોતાના પગ તરફ નહીં. એટલે કે આપણી નજર મુશ્કેલીઓ પર નહીં પણ સામે રહેલી શક્યતાઓ પર હોવી જોઈએ. સારું, તો અરુણિમા સિન્હા અને સ્ટીફન હોકિંગની વાત તો અદ્ભુત છે. પણ શું સક્ષમ હોવાનો મતલબ હંમેશા આવા મોટા પહાડો ચડવાનો જ હોય છે, કે પછી એનો કોઈ બીજો અર્થ પણ હોઈ શકે? ચલો હવે સક્ષમતાનો એક અલગ જ રૂપ જોઈએ, જે એટલું જ શક્તિશાળી છે. તો ચાલો હવે મળીએ રિતિકાને. રિતિકાની કહાની કોઈ મોટી સિદ્ધિઓ વિશે નથી, પણ એની વાર્તામાં રોજિંદા જીવનની દયા અને કરુણા છે. અને ખબર છે, એ પણ સક્ષમ હોવાનો જ એક ભાગ છે. રિતિકા કોઈ પહાડ નહોતી ચડતી, પણ એ લોકોના દિલ જીતી રહી હતી. રોજ સવારે એનું સૌથી ગમતું કામ હતું ગામની વડીલ મહિલાઓને કૂવામાંથી પાણી ભરવામાં મદદ કરવાનું. ભલે આ કામ નાનું લાગે, પણ એની પાછળની સેવાની ભાવના ખૂબ મોટી હતી. અને એની સેવા અહીં જ અટકતી નહોતી. રોજ સાંજે એ ગામના લોકોને ભેગા કરીને છાપું વાંચી સંભળાવતી, જેથી બધાને ખબર પડે કે દુનિયામાં શું ચાલી રહ્યું છે. આ પણ એક પ્રકારની સક્ષમતા છે નહીં? બીજાને જાણકાર બનાવીને સશક્ત કરવું. અને એ હંમેશા પોતાની બીમાર દાદીને સમયસર દવા આપવાનું યાદ રાખતી. એની આ જવાબદારી અને કાળજી એ બતાવે છે કે સક્ષમ હોવાનો મતલબ બીજાઓ માટે પ્રેમ અને સંભાળ રાખવી પણ છે. તો અરુણિમા, સ્ટીફન અને રિતિકા, આ ત્રણેયની વાર્તાઓમાંથી આપણને શું શીખવા મળ્યું? ચાલો હવે એ બધા મુદ્દાઓને ભેગા કરીને જોઈએ કે સક્ષમ બનવા માટે આખરે શું જોઈએ. તો વાત એમ છે કે સક્ષમતાના 4 મુખ્ય ઘટકો છે. પહેલું, અરુણિમા જેવી હિંમત, જે ડર સામે લડતા શીખવે. બીજું, સ્ટીફન જેવો આત્મવિશ્વાસ, એટલે કે પોતાની જાત પર ભરોસો. ત્રીજું, સખત મહેનત, પોતાના ધ્યેય સુધી પહોંચવા માટે.
અને ચોથું રીતિકા જેવી દયા, બીજાની સંભાળ લેવાની ભાવના. અને આ બધું જ આપણને પાછું પેલી વીણાની વાત પર લઈ આવે છે. યાદ છે શાલુના કોચે શું કહ્યું હતું? હંમેશા કહો હું કરી શકું છું, ક્યારે ન કહો કે હું ન કરી શકું. બસ આ જ તો વાત છે. આખો ખેલ વિચારનો છે. આપણી માનસિકતા જ નક્કી કરે છે કે આપણે શું કરી શકીએ છીએ. તો સક્ષમ હોવાનો સાચો અર્થ શું? અંતે કદાચ જવાબ સ્ટીફન હોકિંગના એ જ શબ્દોમાં છે. આપણી નજર આપણા પગ પર, આપણી મર્યાદાઓ પર નહીં, પણ આકાશના તારા ઉપર, એટલે કે અનંત શક્યતાઓ પર હોવી જોઈએ. સક્ષમતાનો અર્થ એ જ છે કે આપણી ક્ષમતાઓ અનંત છે, બસ આપણો દૃષ્ટિકોણ સાચો હોવો જોઈએ. યુનિટ 8 I am capable. Listening, recite and enjoy. આપણને એક પોયમ આપેલી છે જેનું નામ છે માય વિલ. તો આપણે તેને વાંચીએ. A body different, a soul so bright, a unique perspective, a shining light. Don't let limitations define their way, for abilities shine with a loud say. With wills or walkers, they take their stand. Their strength and courage inspire the land. Their voices whisper or loudly proclaim, I am capable, I am not tamed. Listen to your teacher and repeat the words given below. હું બોલું એની પછી તમારે એ શબ્દો રિપીટ કરવાના છે. Different, perspective, unique, strength, limitations, courage અને capable. ત્યારબાદ underline the rhyming words, write them and add one more. એટલે કે આ કાવ્યમાંથી આપણે રાઇમિંગ વર્ડ શોધી અને અહીંયા લખવાના છે અને બે શબ્દો લખી અને ત્રીજો શબ્દ તમારે તમારી જાતે ઉમેરવાનો છે. તો અહીંયા તમે પોયમમાં જોઈ શકો છો કે જે છેલ્લા શબ્દો છે જેની નીચે આપણે અંડરલાઇન કરેલી છે એ રાઇમિંગ વર્ડ છે. બ્રાઇટ તો લાઇટ, એટલે પહેલામાં તમારે લખવાનું છે બ્રાઇટ અને લાઇટ. પછી છે વે સે, તો વે અને સે. પછી છે સ્ટેન્ડ લેન્ડ, તો સ્ટેન્ડ લેન્ડ. આવી રીતે તમારે રાઇમિંગ વર્ડ્સ અહીંયા લખી અને એક નવો શબ્દ તમારી જાતે લખવાનો છે. ત્યારબાદ આપણને એક સ્ટોરી આપવામાં આવી છે જે આપણે વાંચીએ અને સમજીએ. સ્ટોરીનું ટાઇટલ છે યસ વી કેન. વીના એન્ડ શાલુ આર ગુડ ફ્રેન્ડ્સ. કે વીના અને શાલુ એ બહુ સારા ફ્રેન્ડ્સ છે. ધેર ઇઝ અ સ્પોર્ટ્સ રેલી ઇન ધેર સ્કૂલ નેક્સ્ટ મંથ. અને આવતા મહિને તેમની શાળામાં સ્પોર્ટ્સ રેલી છે. ધે આર એક્સાઇટેડ ટુ ટેક પાર્ટ ઇન ઇટ. બંને ખૂબ ઉત્સાહિત છે કારણ કે તેઓ આ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ભાગ લેવા માગે છે. વીણા ઇઝ અ ગુડ બેડમિન્ટન પ્લેયર. વીણા છે એ બેડમિન્ટનની બહુ સારી ખેલાડી છે. વાઇલ શાલુ ઇઝ ગુડ એટ રેસિંગ. જ્યારે શાલુ છે એ રેસિંગમાં ખૂબ આગળ છે. શાલુ ઇઝ અ બીટ અપસેટ. પરંતુ શાલુ છે એ દુઃખી છે. બીકોઝ શી હેઝ અ લેગ ઇન્જરી. અને એનું કારણ શું છે કે આવતા મહિને તે શાળામાં સ્પોર્ટ્સ રેલી છે, સ્પોર્ટ્સનો આખો ઇવેન્ટ છે અને તેના પગમાં ઇન્જરી છે. શી ઇઝ નોટ શ્યોર અબાઉટ ટેકિંગ પાર્ટ ઇન ધ રેસ. અને એને બહુ વિશ્વાસ નથી કે તે આ રમતગમતમાં ભાગ લઈ શકશે કારણ કે તેને હજી સાજો થવામાં થોડી વાર લાગે એમ છે. તો વીણા એને પૂછે છે વાય આર યુ અપસેટ, કે તું શા માટે દુઃખી છે? તો શાલુ જવાબ આપે છે વીણા આઈ વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન ધ સ્પોર્ટ્સ રેલી. કે મારે આ સ્પોર્ટ્સ રેલીમાં ભાગ લેવો છે. બટ આઈ એમ નોટ શ્યોર ઇફ આઈ વિલ બી એબલ ટુ ડુ ઇટ. પરંતુ મને એ વિશ્વાસ નથી કે હું આમાં ભાગ લઈ શકીશ. લુક એટ માય લેગ, ઇટ ઇઝ ઇન્જર્ડ. કે તું મારા પગ સામું તો જો, એ ઈજાગ્રસ્ત થયેલો છે. વોટ શેલ આઈ ડુ? હવે હું શું કરીશ? તો વીણા એને જવાબ આપે છે
ડિયર ફ્રેન્ડ, ડોન્ટ બી અપસેટ, કે વહાલી મિત્ર, તું શા માટે ઉદાસ થાય છે? હેવ યુ નોટ હર્ડ ધ નેમ ઓફ અરુણિમા સિન્હા, ધ ફેમસ માઉન્ટેનિયર, કે શું તે પ્રખ્યાત પર્વતારોહક અરુણિમા સિન્હાનું નામ નથી સાંભળ્યું? તો શાલુ કે છે, નો આઈ હેવન્ટ. હુ ઇઝ શી? કે ના, મેં અરુણિમા સિન્હાનું નામ નથી સાંભળ્યું. હુ ઇઝ શી? તે કોણ છે? તો વિના એને જવાબ આપે છે, શી વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર, કે અરુણિમા સિન્હા છે એ નેશનલ લેવલના વોલીબોલના ખેલાડી હતા. શી વોઝ પુશ્ડ આઉટ ફ્રોમ અ રનિંગ ટ્રેન બાય સમ રોબર્સ, અને એમની સાથે એક એવી ખરાબ ઘટના બનેલી કે એક વખત જ્યારે તેઓ ટ્રેનમાંથી જઈ રહ્યા હતા ત્યારે કેટલાક રોબર્સે એટલે લૂંટારુઓએ, ચોરોએ એમને ચાલતી ટ્રેનમાંથી નીચે ફેંકી દીધા. શી વોઝ સો બેડલી ઇન્જર્ડ ધેટ વન ઓફ હર લેગ્સ વોઝ કટ ઓફ, અને આ દુર્ઘટનામાં એમને એટલી બધી ઈજા થઈ કે એમનો એક આખો પગ કાપવો પડ્યો અથવા પગ એમને ગુમાવી દીધો. ઓ માય ગોડ, ધેટ્સ ટેરિબલ, કે હે ભગવાન, એ તો બહુ ભયાનક વાત કહેવાય. વિદ્યાર્થી મિત્રો, તમે અરુણિમા સિન્હા વિશે કંઈ જાણો છો? તમે એમનો ફોટો જોયો છે? તો ચાલો હું તમને અરુણિમા સિન્હાનો ફોટો બતાવું. આ ચિત્રમાં તમે જોઈ શકો છો, આ જે તમને બતાવી છે એ બીજું કોઈ નહીં પણ અરુણિમા સિન્હા છે. અને તેમના વિશે જો ઘણી બધી માહિતી આપણને આપવામાં આવેલી છે કે તેઓ ભારતના ફર્સ્ટ એવા વ્યક્તિ છે, લેડી છે, જેમણે આ પર્વત પર ચડવાની સિદ્ધિ હાંસલ કરેલી છે, અને એ પણ એક પગ ન હોવા છતાં. તો એમની પાસે એક પગ નથી અને છતાં પણ તેઓએ જે હાઈએસ્ટ પીક કહેવાય માઉન્ટ એવરેસ્ટની, ત્યાં સુધી તેઓ પહોંચ્યા છે. અહીંયા પણ તમને વિકિપીડિયાના પેજ ઉપર પણ એમના વિશે ઘણી બધી માહિતી મળશે. અરુણિમા સિન્હા ઇઝ એન ઇન્ડિયન માઉન્ટેનિયર એન્ડ સ્પોર્ટ્સ વુમન. શી ઇઝ ફર્સ્ટ એમ્પ્યુટી એન્ડ વર્લ્ડ્સ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ જે દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું શિખર છે, તેને ચડવાવાળી પ્રથમ ભારતીય એ સ્ત્રી છે. તો આ એમનો પિક્ચર છે, અને પછી તમારા આમના વિશે વધારે માહિતી મેળવી હોય તો તમે આમાંથી જોઈ શકો છો. એમાં એમના જીવનની બધી વિગતો આપણને આપવામાં આવેલી છે. પરંતુ આમાંથી આપણે એ વાતની પ્રેરણા લેવાની છે કે કઈ રીતે એક પગ ન હોવા છતાં પણ તેઓ ફેબ્રિકેટેડ લેગથી એ ત્યાં સુધી પહોંચે છે. હવે આપણે આગળ વધીએ. વિના, It's true, and still she climbed the world's highest peak and made us proud. કે હા, આ સાચી વાત છે કે એક પગ ન હોવા છતાં તેઓ દુનિયાની સૌથી ઊંચામાં ઊંચી જે શિખર છે ત્યાં ચડ્યા અને આપણા દેશને એમણે ગર્વ અપાવ્યો છે. શાલો, વન્ડરફુલ, ધેટ્સ ધ સ્પિરિટ, કે એ તો કેટલું અદ્ભુત કહેવાય. આવો જ જુસ્સો હોવો જોઈએ. વીણા આગળ કહે છે, નોટ ઓનલી શી, કે ફક્ત અરુણિમા સિન્હા જ નહીં, બટ ભારત કુમાર, અ પેરા સ્વિમર, પરંતુ બીજો પણ એવા વ્યક્તિ છે કે જેનું નામ છે ભારત કુમાર. તો એમણે પણ આપણને આવી જ એક ગૌરવાન્વિત કરે એવી ઘટનાઓ એમણે આપણને કરી બતાવી છે. તો એ કોણ છે? તો એમનો સૌથી પહેલાં તો તમને ફોટો બતાવું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ફોટો છે એ ભારત કુમારનો છે. એમણે શું કરેલું છે? ભારત કુમાર ઇઝ સેલિબ્રેટેડ ઇન્ડિયન પેરા સ્વિમર એન્ડ એથ્લીટ બોર્ન વિધાઉટ અ રાઇટ હેન્ડ. તો તેઓ એક સ્વિમર છે. સ્વિમર એટલે તરવૈયા, પરંતુ તેમના જન્મથી જ એમને જમણો હાથ નથી. તો જમણો હાથ ન હોવા છતાં હી વોન 50 નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ મેડલ્સ ઇન્ક્લુડિંગ ગોલ્ડ મેડલ. તો એમણે 50 જેટલા નેશનલ અને ઇન્ટરનેશનલ મેડલ્સ એમણે મેળવેલા છે. તો વિચાર કરો, એક હાથ ન હોવા છતાં પણ તેમણે તરવામાં ભારતને ગૌરવ અપાવ્યું છે. જો અહીંયા આ ચિત્ર તમને બતાવે છે જેમાં તમે જોઈ શકો છો કે એમને એક હાથ જ નથી, અને એક હાથ ન હોવા છતાં પણ તેમણે આવું અદ્વિતીય કામ આપણને કરી બતાવ્યું છે. તો ફક્ત અરુણિમા સિન્હા જ નહીં, પણ ભારત કુમાર, અને પછીનું નામ છે સુધા ચંદ્રન, ભરતનાટ્યમ ડાન્સર. તો સુધા ચંદ્રન કોણ છે? તો એક ભરતનાટ્યમમાં આપણને ગૌરવ અપાવનાર એવી એક ડાન્સર છે. તો આ તમને એમનો પણ એક પિક્ચર હું બતાવું છું. તમે ઘણી બધી ટીવી સિરિયલ્સમાં અને ફિલ્મમાં પણ આ ચહેરો તમે જોયો હશે.
તો આ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ સુધાચંદ્રન છે. અને એમની સાથે પણ એવી જ ઘટના બનેલી કે કોઈ એક વખત કોઈ એક્સિડન્ટ દરમિયાન તેમનો જે પગ છે એ એટલી બધી રીતે ઈજાગ્રસ્ત થાય છે કે ડૉક્ટર એમને એમ કહે છે કે તમારો એક પગ કાપવો પડશે, અને પછી એમનો એક પગ કાપે છે. અને છતાં પણ એક પગ ન હોવા છતાં પણ તેઓ ખૂબ સારા એવા ડાન્સ બની અને પોતાની કરિયરમાં પાછા ફરે છે, અને ત્યારબાદ ઘણા બધા એવોર્ડ્સ જીતે છે અને એક શ્રેષ્ઠ ડાન્સર તરીકે પોતાની જાતને સાબિત કરે છે. ઓલ્સો બીકેમ ફેમસ ઇન ધ ફિલ્ડ, કે તેઓ પણ પોતાના ફિલ્ડમાં પ્રખ્યાત બને છે. ઇન સ્પાઇટ ઓફ ડિસેબિલિટીઝ, એમના શરીરમાં કંઈક ને કંઈક ખામી છે, દિવ્યાંગતા છે, તો આવી દિવ્યાંગતા હોવા છતાં પણ તેઓ પોતાના ક્ષેત્રમાં ઊંચું નામ કરી બતાવે છે. તો કહેવાની વાત એ જ છે કે તને તો સામાન્ય પગમાં ઈજા થઈ છે, પરંતુ આ લોકોને તો એક અંગ જ નથી, પગ કે હાથ નથી, છતાં પણ તેઓ ઘણું બધું સારું કામ કરી બતાવે છે. ચાલો, they are really very courageous and confident people, કે આ લોકો ખરેખર courageous એટલે એકદમ ઉત્સાહી, જુસ્સાવાન અને આત્મવિશ્વાસવાળા લોકો કહેવાય. વિના, યસ they inspire us, કે હા, તે આપણને પ્રેરણા આપે છે. યુ આર ગુડ એટ સ્પોર્ટ્સ, આઈ નો યુ કેન ડુ ઇટ, કે હા, તું રમતગમતમાં ખૂબ હોશિયાર છે, મને વિશ્વાસ છે કે તું ચોક્કસ કરી શકીશ. ચાલો, યુ આર રાઇટ નાવ, આઈ વિલ પાર્ટિસિપેટ એન્ડ ડુ માય બેસ્ટ, કે હા, તારી વાત સાચી છે, હવે હું ચોક્કસ ભાગ લઈશ અને મારું શ્રેષ્ઠ પરફોર્મન્સ ત્યાં બતાવીશ. વિના, ધેટ્સ લાઇક માય ગુડ ફ્રેન્ડ, વી ઓલ હેવ સમ ગુડ ક્વોલિટીઝ, વી શુડ હેવ ફેથ ઇન અવરસેલ્વ્સ, કે યસ, આપણા બધામાં ઈશ્વરે કંઈક ને કંઈક ગુણો આપેલા છે, આપણે આપણી જાતમાં શ્રદ્ધા રાખવી જોઈએ. શાલુ સેઝ, ડેફિનેટલી આઈ વિલ વર્ક હાર્ડ એન્ડ ગીવ માય બેસ્ટ, કે હા, હું ખૂબ મહેનત કરીશ અને મારું બેસ્ટ પરફોર્મન્સ આપીશ. વીણા સેઝ, ધેટ્સ વાય અવર કોચ ઓલવેઝ છે, અને એટલા માટે જ આપણા કોચ છે એ હંમેશા આપણને કહે છે, ઓલવેઝ સે આઈ કેન, હંમેશા એમ કહો કે આઈ કેન એટલે હું કરી શકીશ, નેવર સે આઈ કાન્ટ કે હું નહીં કરી શકું કે મારાથી નહીં થાય, એવી નકારાત્મક વાત ક્યારેય કરવાની નથી. હંમેશા પોઝિટિવ રહો અને પોઝિટિવ વાત કરો કે આઈ કેન ડુ ઇટ, હું એ કરી શકીશ. હવે પાઠમાં આગળ વધીએ અને જોઈએ. થોડા ક્વેશ્ચન આપેલા છે અને એમની સાથે એમના ઓપ્શન છે. સાચો જવાબ છે એ તમારે ટીક કરી અને બોક્સમાં લખવાનું છે. હુ વોઝ ઇન્જર્ડ, કોણ ઇન્જર્ડ હતું? તો આન્સર છે બી, શાલુ. હુ વોઝ ફેમસ માઉન્ટેનિયર, પ્રખ્યાત પર્વતારોહક કોણ છે? તો આન્સર આવશે સી, અરુણિમા સિન્હા. ત્રીજો પ્રશ્ન છે, વોટ કેન મેક અસ સક્સેસફુલ, આપણને સફળ શું બનાવી શકે? તો ઇટ્સ કરેજ એન્ડ કોન્ફિડન્સ. ઇફ યુ ગેટ લેસ માર્ક ઇન એક્ઝામ, વોટ વિલ યુ ડુ, એક્ઝામમાં જો તમારે ઓછા માર્ક્સ આવશે તો તમે શું કરશો? તો આન્સર છે આઈ વિલ વર્ક હાર્ડ, હું વધારે મહેનત કરીશ. ત્યારબાદ આપણે આગળના સેક્શન તરફ આગળ વધીએ, જેનું નામ છે રીડિંગ, જેમાં તમને સ્ટોરી આપેલી છે, એની બાજુમાં પિક્ચર આપેલું છે. તો તમારે સ્ટોરીને યોગ્ય પિક્ચર સાથે મેચ કરવાની છે, અને જે આન્સર આવે એ બાજુના ખાનામાં તમારે જવાબ તરીકે લખવાનો છે, જે અહીંયા મેં તમને લખીને આપ્યો છે. તમે એમાંથી લખી શકો છો. હું સ્ટોરી તમને વાંચીને સંભળાવું. ધીસ ઇઝ અ સ્ટોરી અબાઉટ 11-year-old ગર્લ નેમ રીતિકા, કે આ એક 11 વર્ષની છોકરી રીતિકાની વાર્તા છે. શી લીવ્ડ વિથ હર પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડ પેરેન્ટ્સ ઇન અ વિલેજ કોલ્ડ શક્તિનગર, કે તે તેના માતા પિતા અને દાદા દાદી સાથે શક્તિનગર ગામમાં રહેતી હતી. રીતિકા વોઝ વેરી કાઇન્ડ હાર્ટેડ ગર્લ, રીતિકા છે ખૂબ દયાળુ એવી છોકરી હતી. શી કેર એન્ડ હેલ્પ એવરીવન અરાઉન્ડ હર, તે તેની આસપાસ રહેલા બધા લોકોની ખૂબ સંભાળ રાખતી અને મદદ કરતી. એસ્પેશિયલી ધ ઓલ્ડ પીપલ ઓફ ધ વિલેજ, ખાસ કરીને ગામના વૃદ્ધ લોકોની. એવરી મોર્નિંગ હેલ્પિંગ ઓલ્ડ લેડીઝ ટુ ફિલ ધ વોટર ફ્રોમ ધ વેલ વોઝ રીતિકાસ ફેવરિટ ટાસ્ક, કે રોજે ગામની જે સ્ત્રીઓ છે કુએ પાણી ભરવા જતી તો તેમને પાણી ભરવાનું મદદ કરવું એ એનું ફેવરિટ કામ હતું. શી ઓલ્સો હેલ્પ ધેમ ટુ ડુ ડેઇલી હાઉસહોલ્ડ ટાસ્ક લાઇક કેરિંગ ગ્રોસરીઝ એન્ડ વેજીટેબલ્સ, અને રોજબરોજનું કામ જેમ કે કરિયાણું લાવવું, શાકભાજી લાવવા, આવા બધા કામમાં પણ રીતિકા બધાને મદદ કરતી.
ઇન સ્કૂલ ટુ રિતિકા વોઝ વેરી કેરિંગ ટુવર્ડ્સ ઓલ. શાળામાં પણ રિતિકા છે એ બહુ કેરિંગ વ્યક્તિ હતી, ખાસ કરીને એની જે ફ્રેન્ડ છે રીમા તેની સાથે. એટ હોમ રિતિકા વુડ હેવ ગુડ ટાઈમ પ્લેઇંગ ગેમ્સ વિથ હર ગ્રાન્ડફાધર. ઘરે પણ એના દાદા સાથે રમવામાં ઘણો એવો સારો સમય પસાર કરતી. પ્લેઇંગ ઇન્ડોર ગેમ્સ વોઝ હર વિથ હર ગ્રાન્ડફાધર અ ફેવરિટ પાસ ટાઈમ. અને એના દાદાજી સાથે ઇન્ડોર ગેમ રમવી એ એનો ફેવરિટ પાસ ટાઈમ હતો. એવરી ઇવનિંગ શી વુડ રીડ આઉટ ન્યૂઝપેપર ટુ ધ વિલેજ પીપલ સો દેટ ધે વુડ બી અવેર ઓફ ધ લેટેસ્ટ હેપનિંગ ઇન અવર કન્ટ્રી. રોજ જે ગામના જે વૃદ્ધ વ્યક્તિઓ છે તેમને તે ન્યૂઝપેપર વાંચીને સંભળાવતી, જેથી કરીને વૃદ્ધ લોકોને આસપાસમાં બનતી ઘટનાઓ અને સમાચારોથી પરિચિત કરી શકાય. શી ઓલવેઝ રિમેમ્બર ટુ ગીવ મેડિસિન ટુ હર સિક ગ્રાન્ડમધર. અને તે હંમેશા યાદ કરીને તેના વૃદ્ધ દાદી છે એને દવા આપતી. હુ વોઝ ઇન બેડ, કે જેઓ પથારીમાં હતા. અલોંગ વિથ ઓલ ધીસ ટાસ્ક શી વોઝ ઇવન ગુડ એટ સ્ટડીઝ. અને આ બધું કરવા ઉપરાંત તે ભણવામાં પણ હોશિયાર હતી. ઓલ ધ વિલેજર્સ વેર પ્રાઉડ ઓફ રિતિકા એન્ડ ધે લવ્ડ હર બીકોઝ ઓફ હર લવિંગ એન્ડ કેરિંગ નેચર. અને આવી રીતે રિતિકા છે એ બધાની પ્રિય છોકરી હતી, કારણ કે એ બધાને ખૂબ ચાહતી અને બધાનું ખૂબ ધ્યાન રાખતી. તો આ સ્ટોરીના મુદ્દા છે અને આ જ વાત અહીંયા ચિત્ર સ્વરૂપે પણ આપેલી છે, જે તમારે જોઈ અને જોડકા જોડવાના છે. ત્યારબાદ આપણને એક પાઠ આપવામાં આવેલો છે જેનું નામ છે લુક અપ એટ ધ સ્ટાર્સ, જેમાં આપણને સ્ટીફન હોકિન્સ વિશે એક પરિચય આપવામાં આવેલો છે. તો સ્ટીફન હોકિંગ વોઝ અ ફેમસ સાયન્ટિસ્ટ એન્ડ ફિઝિસિસ્ટ. કે સ્ટીફન હોકિન્સ છે એક પ્રખ્યાત સાયન્ટિસ્ટ અને ફિઝિસિસ્ટ હતા. તો એમનો પણ હું તમને પહેલા ચિત્ર દેખાડું છું, જે તમે અહીંયા જોઈ શકો છો કે આ ચિત્રમાં તમને જે વ્યક્તિ બતાવી છે એક વ્હીલચેર ઉપર, એક અપંગ, જેને આપણે ડિસેબલ્ડ કહીએ એવા વ્યક્તિ છે, જે એક ખૂબ મોટા વૈજ્ઞાનિક તરીકે આ દુનિયામાં પ્રસિદ્ધિ પામ્યા છે અને જેમનું નામ છે સ્ટીફન હોકિન્સ, જે તમે અહીંયા પણ જોઈ શકો છો. એમના વિશે આખું પેજ ભરી અને ડિટેલ્સ આપેલી છે કે સ્ટીફન હોકિન્સ છે જેમનો જન્મ 8 જાન્યુઆરી 1942માં થયેલો અને તેમનું મૃત્યુ 14મી માર્ચ 2018ના રોજ થયેલું. વોઝ એન ઇંગ્લિશ theoretical physicist, cosmologist and an author who was director of research at the Center for Theoretical Cosmology at the University of Cambridge. તો કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એક ઊંચી પોસ્ટ પર તેઓ આ બધી ડ્યુટી એમણે નિભાવી છે. એમનું જીવન પણ ખૂબ જ સ્ટ્રગલ્સથી ભરેલું છે. પોતે એક ફિઝિકલી ડિસેબલ્ડ વ્યક્તિ હોવા છતાં પણ એમણે વિજ્ઞાનના ક્ષેત્રમાં, સ્પેસના ક્ષેત્રમાં ઘણા બધા સંશોધનો આપણને કર્યા છે અને ઘણા બધા ગૌરવો અપાવ્યા છે. આ ચિત્રમાં પણ તમે જોઈ શકો છો કે તેઓ પોતાનું શરીર પણ હલાવી શકતા નથી, છતાં પણ વ્હીલચેર ઉપર બેઠા બેઠા તેમણે યુનિવર્સના ઘણા બધા રાજ છે એ એમણે ખોલ્યા છે. તમે જોઈ શકો છો આ ચિત્રમાં. તો આપણે જોઈએ એમના વિશે. એઝ અ ચાઇલ્ડ, હોકિંગ લવ્ડ પ્લેઇંગ વિથ મોડેલ ટ્રેન્સ. કે જ્યારે તેઓ નાના હતા ત્યારે બાળક તરીકે તેમને આવા મોડલ એટલે રમકડાની જે ટ્રેન્સ હોય એમની સાથે એમને રમવું ખૂબ ગમતું. ઇન હિઝ ટીનેજ, તેમની તરુણાવસ્થા દરમિયાન, હી બિલ્ટ ટોય એરોપ્લેન્સ, તેમણે રમકડાના એરોપ્લેન્સ બનાવ્યા, બોટ્સ એન્ડ વોર ગેમ એન્ડ સો ઓન, આવું બધું એમણે બનાવેલું. In his autobiography, he has written that in school he was an average student. પોતાની આત્મકથામાં સ્ટીફન હોકિન્સ લખે છે કે શાળામાં તેઓ એક એવરેજ સ્ટુડન્ટ હતા, વિથ પુઅર હેન્ડરાઇટિંગ, અને એમના અક્ષરો પણ ખૂબ ખરાબ હતા. Yet his classmate already gave him a nickname, Einstein. છતાં પણ એના જે સહાધ્યાયીઓ છે, સાથી વિદ્યાર્થી મિત્રો છે, તેમણે એમને એક ઉપનામ આપી દીધેલું. નિકનેમ એટલે ઉપનામ, કે બધા તેમને આઇન્સ્ટાઈન કહીને બોલાવતા અને તમે બધા આઇન્સ્ટાઈન નામથી પરિચિત છો. While in school, he would discuss about the origin of the universe.
અને તેઓ શાળાથી જ એટલા બધા આમ જોઈએ તો બ્રિલિયન્ટ હતા કે તેઓ આ વિશ્વ છે, એની યુનિવર્સ છે, એની ઉત્પત્તિ કઈ રીતે થઈ તેના વિશે તેઓ ચર્ચા કરતા. આફ્ટર હોકિન્સ 21st બર્થડે, સ્ટીફન હોકિન્સના 21મા બર્થડે બાદ, હી વોઝ ડાયગ્નોઝડ વિથ અ રેર ડિઝીઝ, તેમને એક ગંભીર બીમારી થઈ. ડોક્ટર સેડ હી વુડ નોટ લીવ વેરી લોંગ, અને ડોક્ટરે પણ એમને કહી દીધેલું કે હવે સ્ટીફન હોકિન્સ ખૂબ જાજુ જીવી શકશે નહીં. હોકિંગ પ્રૂવડ ધેમ રોંગ, સ્ટીફન હોકિન્સે એમને ખોટા સાબિત કર્યા. એઝ હી લીવડ ફોર સેવરલ મોર યર્સ, ડોક્ટરે ના પાડી હતી છતાં પણ તેઓ ઘણા વર્ષો સુધી જીવ્યા. હી હેડ ટુ યુઝ વ્હીલચેર એન્ડ સ્પેશિયલ મશીન ટુ કમ્યુનિકેટ, તેમનું શરીર પણ એમનું સાથ નહોતું આપતું, તો તેઓ હંમેશા વ્હીલચેર પર બેસીને એમને બધે જવું પડતું, અને એક ખાસ પ્રકારનું એમણે મશીન બનાવેલું જેની મદદથી તેઓ કમ્યુનિકેટ કરતા. However, that did not stop him from becoming an internationally famous scientist. તો આટલી એમની ડિસેબિલિટી હતી છતાં પણ તેઓ આ દુનિયામાં એક ફેમસ સાયન્ટિસ્ટ બન્યા. He wrote several books, અને એમણે ઘણી બધી બુક્સ પણ લખી, જેમ કે A Brief History of Time and children's titles like George's Secret Key to the Universe. He won awards, degrees and delivered lectures in different parts of the world. તો પોતે વ્હીલચેર ઉપર હંમેશા બેઠેલા રહેતા, કોમ્યુનિકેટ કરવા માટે પણ એમને એક મશીનનો ઉપયોગ કરવો પડતો, છતાં પણ તેમણે ઘણા બધા એવોર્ડ્સ જીત્યા, ઘણી બધી ડિગ્રીઓ લીધી, અને દેશ અને દુનિયાના અલગ અલગ ભાગોમાં તેમને લેક્ચર લેવા માટે પણ બોલાવતા. રિમેમ્બર ટુ લુક અપ એટ ધ સ્ટાર્સ એન્ડ નોટ ડાઉન એટ યોર ફીટ, હોકિંગ વન્સ સેડ, કે સ્ટીફન હોકિન્સનું એક બહુ પ્રખ્યાત વાક્ય છે કે લુક અપ એટ ધ સ્ટાર્સ, આકાશ સામે, સ્ટાર્સ સામે ઊંચે જુઓ, નોટ એટ યોર ફીટ, ક્યારેય પગ તરફ નીચે નહીં. ટૂંકમાં તમારી મંજિલ છે હંમેશા ઊંચી રાખો, લક્ષ્ય ઊંચા રાખો, નીચા નહીં, તેઓ હંમેશા આવું કહેતા. નેવર ગીવ અપ વર્ક, અને કામ કરવાનું ક્યારેય ન છોડો, હંમેશા કામ કરતા રહો. વર્ક ગીવ્સ યુ મિનિંગ એન્ડ પર્પઝ, કાર્ય છે કોઈ પણ એ તમારા જીવનનો મોટો ઉદ્દેશ્ય છે, એ જ તમારા જીવનને મિનિંગફુલ બનાવે છે. એન્ડ લાઈફ ઇઝ એમ્પ્ટી વિધાઉટ ઇટ, અને જો તમારા જીવનમાં કામ નથી, કોઈ પર્પઝ નથી, તો તમારું જીવન છે શૂન્ય છે, ખાલી છે, એવું સ્ટીફન હોકિન્સ આપણને હંમેશા કહેતા. લેસનની સમજૂતી મેળવ્યા બાદ હવે આપણે આગળ વધીએ અને લેંગ્વેજ ફંક્શન જોઈએ. સ્ટડી ધ ડિટેલ્સ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ, એટલે કે તમને જે વિગતો આપી છે એનો પહેલા ધ્યાનથી અભ્યાસ કરો અને ત્યારબાદ આપેલી ખાલી જગ્યાઓ પૂરો. તો સૌથી પહેલા તમારે ચિત્ર જોવાનું છે, અને બાજુમાં લખેલું છે ઇઝ રાધા ટાઈપિંગ એન ઈમેલ, શું રાધા ઈમેલ લખે છે? તો આન્સર શું આવશે? નો, નો શી ઇઝ નોટ, કે ના તે નથી લખતી. ઇઝ નેહા પ્રિપેરિંગ ફૂડ, શું નેહા રસોઈ બનાવે છે? આન્સર આવશે યસ, અને પૂરા વાક્યમાં યસ શી ઇઝ. ત્રીજું જોઈએ, આર ધ સ્ટુડન્ટ્સ ડુઈંગ હોમવર્ક, કે શું બાળકો ગૃહ કાર્ય કરી રહ્યા છે? યસ, તો જવાબ આવશે યસ ધે આર. ઇઝ જોન પ્લેઇંગ હોકી, શું જોન હોકી રમે છે? તો આન્સર છે નો, નો હી ઇઝ નોટ. ઇઝ મુસ્કાન બાઇંગ વેજીટેબલ્સ, શું મુસ્કાન શાકભાજી ખરીદી રહી છે? નો, નો શી ઇઝ નોટ. ઇઝ અલી ડ્રાઇવિંગ અ રેડ કાર, કે શું અલી લાલ કાર ચલાવી રહ્યો છે? યસ, તો યસ હી ઇઝ. પછી આર ચિલ્ડ્રન ડ્રાઇવિંગ બાઇસિકલ્સ, કે શું બાળકો સાયકલ ચલાવી રહ્યા છે? યસ, યસ ધે આર. અને લાસ્ટ છે ઇઝ ચિન્ટુ વોચિંગ ટીવી, કે શું ચિન્ટુ ટીવી જોઈ રહ્યો છે? તો નો, નો હી ઇઝ નોટ. આવી રીતે તમે બધા વાક્યો બનાવી શકો છો. ત્યારબાદ રીડ ધ ડાયલોગ, મેક પેર્સ એન્ડ એનેક્ટ ઇટ, એટલે કે નીચેના ડાયલોગ તમારે વાંચવાના છે, ત્યારબાદ બે ની જોડી બનાવી અને વર્ગ સમક્ષ તમારે આ ડાયલોગ છે
રજૂ કરવાના છે. હું તમને વાંચી સંભળાવું છું, ત્યારબાદ તમારે વર્ગ સમક્ષ ઊભા થઈ અને આ બંને ડાયલોગ છે એ પ્રેઝન્ટ કરવાના છે. Anant says, "Hi Mustaq, are you going to the library?" Mustaq says, "Yes, I am going to the library. Do you want to join me?" Anant says, "Yes, I want to join you, but we will return before 7 p.m." Mustaq says, "Of course, we will return before 7 p.m. Let's go." Anant says, "Okay." They are walking. "Did you read today's newspaper?" Mustaq says, "No, I did not read it. Let's go and read it there." ત્યારબાદ આગળ વધીએ. સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે નીચેના ચિત્રોનો અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપો. અહીંયા તમને 2 ઉદાહરણ સ્વરૂપે ચિત્ર આપેલા છે, એનો તમારે જોવાના છે અને એની બાજુમાં આવેલા ઉદાહરણના વાક્યો જુઓ. ઇઝ હી પ્લેઇંગ ઓન અ ગિટાર? કે શું તે ગિટાર વગાડી રહ્યો છે? તો યસ, ચિત્રમાં જુઓ તો એ વગાડે છે, તો આન્સર આવશે યસ, હી ઇઝ પ્લેઇંગ ઓન અ ગિટાર. બીજો પ્રશ્ન છે, આર ધ પ્લેયર્સ પ્લેઇંગ બેડમિન્ટન? કે શું આ ખેલાડીઓ બેડમિન્ટન રમી રહ્યા છે? તો ના, તેઓ ચેસ રમે છે. એટલે જવાબ શું આવશે? નો, they are not. They are playing chess. તો એવી જ રીતે આપણે આ વાક્યો પણ જોઈએ. પહેલું છે, ઇઝ હી સિટિંગ ઓન અ સોફા? કે શું તે સોફા પર બેઠો છે? તો આન્સર આવશે યસ, કે યસ, હી ઇઝ સિટિંગ ઓન અ સોફા. બીજું વાક્ય છે, ઇઝ શી રીડિંગ અ બુક? કે શું તે બુક વાંચી રહી છે? તો હા, યસ, શી ઇઝ રીડિંગ અ બુક. ત્રીજો પ્રશ્ન છે, આર ધ પેસેન્જર્સ ટ્રાવેલિંગ બાય અ ટ્રેન? નો, ધે આર નોટ. કે ના, તેઓ ટ્રેનમાં મુસાફરી નથી કરી રહ્યા. ધે આર ટ્રાવેલિંગ બાય બસ. તેઓ બસમાં મુસાફરી કરી રહ્યા છે. ઇઝ શી અ નર્સ? કે શું તે નર્સ છે? તો ના, ચિત્રમાં તમે જોઈ શકો છો કે શી ઇઝન્ટ. તે નર્સ નથી. શી ઇઝ અ ટીચર. તે શિક્ષિકા છે. તો આવી જ રીતે પાંચમું એક વાક્ય હું અધૂરું રાખું છું, જેનો જવાબ તમારે તમારી રીતે લખવાનો છે. પ્રશ્ન એવી રીતે છે, આર ધે ડુઈંગ એક્સરસાઇઝ ઓન અ ગ્રાઉન્ડ? કે શું તેઓ મેદાનમાં કસરત કરી રહ્યા છે? તો શું આવશે, યસ કે નો? બસ, તો તમને જવાબ આવડે છે, તમારે એ જવાબ અહીંયા લખવાનો છે. ત્યારબાદ ફરી વખત તમને એક ડાયલોગ આપવામાં આવેલો છે. આ ડાયલોગ તમારે ક્લાસ સમક્ષ ઊભા થઈ અને વાંચવાનો છે અને એનો અભિનય કરવાનો છે. આપણે આગળ વધીએ તો તમને WH ક્વેશ્ચન્સ આપેલા છે. 2 ઓપ્શન છે, એમાંથી યોગ્ય વિકલ્પ તમારે પસંદ કરી અને સાચો જવાબ લખવાનો છે. તો એના જવાબ આવી રીતે આવશે. હુ ઇઝ કટિંગ વેજીટેબલ્સ ફોર કરી? કે શાકભાજી કોણ કાપી રહ્યું છે? બીજો પ્રશ્ન છે, હાઉ મેની ફિંગર્સ ડુ યુ હેવ? તમારી પાસે કેટલી આંગળીઓ છે? વેર ઇઝ યોર સ્કૂલ બેગ? તમારી સ્કૂલ બેગ ક્યાં છે? વેન ડુ યુ ગો ટુ સ્કૂલ? તમે શાળાએ ક્યારે જાઓ છો? અને પાંચમો છે, વોટ આર યુ ગોઈંગ ટુ રીડ ટુમોરો? આવતીકાલે તમે શું વાંચવાના છો? ત્યારબાદ જોઈએ, સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે ચિત્ર જોઈ અને પ્રશ્નોના જવાબ લખો. હુ ઇઝ હી? તો હી ઇઝ ડોક્ટર અંકિત. વોટ ઇઝ ધ ઓક્યુપેશન ઓફ મિસ્ટર ઇમરાન? કે મિસ્ટર ઇમરાનનો વ્યવસાય શું છે? તો આન્સર ઇઝ હી ઇઝ અ પાયલટ. તેઓ પાયલટ છે. વેર ઇઝ જુલી ગોઈંગ? જુલી ક્યાં જઈ રહી છે? જુલી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. કે જુલી શાળાએ જઈ રહી છે. વેન ડઝ શીતલ ટેક્સ ડિનર? શીતલ ક્યારે ભોજન કરે છે? તો શી ટેક્સ ડિનર એટ 8 p.m. તે રાત્રે 8 વાગે ડિનર કરે છે. હાઉ મેની કાર્સ આર ધેર? ચિત્રમાં કેટલી કાર છે? ધેર આર 4 કાર્સ. કે ચિત્રમાં 4 ગાડી છે. ત્યારબાદ તમને ચિત્રની એક ચિત્ર આપેલું છે અને બાજુમાં 4 એક્શન વર્બ્સ આપેલા છે, જેમાંથી યોગ્ય એક્શન વર્ડ તમારે પસંદ કરી અને લખવાનું છે. તો સ્ટે એટલે રોકાવવું, કમ એટલે આવવું, હગ એટલે ગળે મળવું અને ટચ એટલે અડવું અથવા સ્પર્શ કરવો. તો આન્સર આવશે સી, કે બંને ગળે મળી રહ્યા છે. બીજું છે વિયર એટલે કપડાં પહેરવા, કુક એટલે રસોઈ કરવી, કમ એટલે આવવું અને ડ્રિંક એટલે પીવું. તો યોગ્ય વિકલ્પ થશે બી, કુક એટલે રસોઈ કરવી. ત્યારબાદ વોશ એટલે ધોવું, સેલ એટલે વહેંચવું, રીડ એટલે વાંચવું અને પેઇન્ટ એટલે ચિત્ર દોરવું. તો અહીંયા
ડી વિકલ્પ સાચો છે. અને અહીંયા રીડ એટલે વાંચવું. ત્યારબાદ તમને જે 4 શબ્દો આપેલા છે તેમાંથી જે અલગ પડતો શબ્દ હોય એ તમારે લખવાનો છે. નર્સ, પાર્ટી, ડેન્ટિસ્ટ અને ફાર્મર. તો 3 છે એ વ્યવસાયો છે, જ્યારે પાર્ટી છે એ અલગ વર્ડ છે. બીજું છે કુક, પ્રિપેર, ટેબલ અને ટેક. તો આ 3 શબ્દો છે ભોજન રિલેટેડ છે, જ્યારે ટેક છે એ એનાથી અલગ પડે છે. મધર, ફાધર, ચાઇલ્ડ અને રેબિટ. તો આમાં રેબિટ શબ્દ અલગ પડે છે. સ્મોલ, લાર્જ, ટોલ અને મેન. તો આમાં મેન શબ્દ અલગ પડે છે. કાર્પેટ, ડિશવોશર, લેમ્પ અને જૂ. તો આમાં એ શબ્દ અલગ પડે છે. આવી જ રીતે તમારે જોડકા જોડવાના છે. તો લિવિંગ રૂમ, બાથ રૂમ, આર્મ ચેર, બેડ રૂમ, કપબોર્ડ, વર્ડ રોબ, ડાઉન સ્ટેર્સ, ડિશ વોશર, વોશ બેસિન, વોશિંગ મશીન, ટેબલ ક્લોથ અને અપ સ્ટેર્સ. તો આવી રીતે આ શબ્દો તમે જોડી શકો. Let's explore what it truly means to be capable and how you can unlock that power inside yourself. You ever get that feeling like you just can't do something? We all do. This is Veena, and right now she's feeling exactly that way. She hurt her leg, and now she doubts if she can join the sports rally she was so excited about. But you know what? Inspiration is everywhere. Let's look at some incredible stories of strength. Take Arunima Sinha, a national volleyball player who faced a terrible, life-changing accident. And yet she went on to climb the world's highest peaks. Just incredible. Or how about the famous scientist Stephen Hawking? At 21, doctors told him he didn't have long to live. But he never gave up and completely changed how we see the entire universe. So, does being capable only mean doing these huge world-famous things? Or is there more to it? Let's meet Ritika. Her capability isn't about fame, it's all about kindness. Every morning, she's out there helping the older ladies in her village get water. And in the evening, she reads the newspaper to everyone, so they all know what's going on. See, her kindness and caring made her whole village so proud. That's capability, too. Hearing all these stories, something clicked for Veena. She realized she could be courageous, too. She remembered what her coach always said, always say I can, never say I can't. And you know what? She's not alone. There's a whole community of people redefining what's possible. From para-archery and cycling to blind football and sitting volleyball, so many ways to be strong. So, what's the secret? How do you unlock your own capability? It starts with 3 simple things. Have faith in yourself. Always give it your best. And remember to say, I can.